અવાજ થોડોક આવતો હશે, થોડોક નહીં આવતો હોય. આજે હું ચૈત્ર નવરાત્રિ ચાલે છે એનું 7મું નોરતું છે અને વૈષ્ણવના ગરબામાં આવી છું. આ હાથે B12નું ઇન્જેક્શન અપાયું છે. મને નથી ખબર કેટલા લોકોને ખબર છે, કેટલા લોકોને નથી ખબર, બટ એ આ હાથ પેઇન કરી રહ્યો છે. છતાં નવરાત્રિમાં ગરબા રમવાનું નામ સાંભળ્યું, એટલી ગરબા ખેલી છું ને, તો હું ગરબા રમવા આવી છું. ચલો દેખાડું તમને મારી ગરબાની ઝલક. ઘરેથી તો એવું થતું હતું કે જાઉં કે ના જાઉં, પછી એવું થયું કે ના, આજે જવું જ છે, કારણ કે હું સવારથી એટલી બધી એક્સાઇટેડ હતી. તો મેં કીધું આજે તો રમવા જવું જ છે. અને પછી હું ત્યાં પહોંચી તો મને રાજુ બાવાશ્રીના દર્શન થયા. હું ત્યાં પહોંચી જ અને એ આવ્યા, મને આ એક લાહો મળ્યો, બહુ જ મજા આવી, ખૂબ જ આનંદ થયો મને. શ્રીનાથજીની મૂર્તિ એટલી સુંદર હતી કે આમ એની ઉપરથી નજર જ નહોતી હલતી. અને દેન આફ્ટર પછી જો અહીંયા બધા લોકો ગરબા રમે છે. લાઈક વૈષ્ણવના ગરબામાં અલગ અલગ હોય છે, ઊંધા ગરબા, ચક્કરડી ગરબા. આ ચક્કરડી ગરબા છે. મને એના જેટલા બી પ્રકાર છે એના નામ નથી આવડતા, પણ એમાંથી 5-6 અલગ અલગ જે રમવાતા હોય છે એ મને આવડે છે. ગરબા ખેલી જો, હાથમાં B12નું ઇન્જેક્શન આપ્યું છે, છતાંય કેવી ગરબા રમે છે. કોઈને એવું લાગે કે આને આટલું હાથમાં પેઇન થતું હશે, પણ કહેવાય છે ને કે જ્યાં તમારું મનગમતું કામ અથવા તો એ કરવાનું હોય ત્યાં તમારા દુઃખ દર્દ બધા જ ભૂલાઈ જાય છે. લાસ્ટમાં વરિયાળીનું શરબત હતું પ્રસાદીમાં, એ લઈને ઘરે.